ગત અઠવાડિયે ઉજવાયેલી પવિત્ર ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે કેનેડા ખાતે વીકેન્ડમાં શનિવારે ભક્તિસભર વાતાવરણ વચ્ચે ગુરુ મહિમાની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર મહારાજના પરમ શિષ્ય અને આઈ લવ ગુજરાત પરિવારના ચેરમેન શ્રી અમૃતભાઈ પંચાલના નિવાસ સ્થાને ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા. દિવસ દરમિયાન ધાર્મિક ઉત્સવનો શુભારંભ સવારના સમયે થયો હતો, જેમાં અમૃતભાઈ પંચાલના સુપુત્ર ગૌતમભાઈ પંચાલ અને ઉર્વીબેન પંચાલ દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂદેવ શ્રી મહેશભાઈ શાસ્ત્રી દ્વારા સત્યનારાયણ કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. કથા સંપન્ન થયા બાદ ગુરુ પૂર્ણિમાના મહાપર્વ નિમિત્તે ભજન કીર્તનનો સુરમય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત ભક્તજનોએ ગુરુ ગુણગાન અને કીર્તનની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ધાર્મિક આયોજનના અંતે પધારેલા તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી. વિદેશની ધરતી પર વસતા ભારતીય સમુદાયે મોટી સંખ્યામાં હાજરી આપી ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પોતાની સંસ્કૃતિ તથા પરંપરાને જીવંત રાખી હતી.